નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે મનોવિજ્ઞાન વિષયમાં આપણે ખૂબ જ અગત્યનો પરીક્ષાલક્ષી બહુ જ મહત્ત્વનો ટૉપિક એ ચર્ચવા જઈ રહ્યા છીએ. હું મિતેશ જોશી આત્મનિર્માણના ઓનલાઈન પોર્ટલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ પૃથ્વી પર જો સૌથી મહત્ત્વનું પ્રાણી જો કોઈને બનાવ્યું હોય કુદરતે, તો એ છે માનવ. અને માનવ એટલા માટે મહત્ત્વનું અને વિકાસશીલ પ્રાણી છે કેમ કે માણસને કુદરતે ગિફ્ટમાં બુદ્ધિ આપેલી છે. હવે તમને એમ થશે કે બુદ્ધિ તો સામાન્ય પશુ પક્ષીઓમાં પણ હોય છે. હા, હોય છે, જરૂર હોય છે, પણ માણસને એક્સ્ટ્રા બુદ્ધિ આપેલી છે. એ બુદ્ધિમાં એક્સ્ટ્રા કેટલાક ફીચર્સ આપેલા છે અને એના કારણે માણસ એ અન્ય પશુ પક્ષીઓથી ચડિયાતો છે અને માણસ પોતાની બુદ્ધિના જોરે એ અશક્ય લાગતા કાર્યો પણ કરી શકે છે. એટલા માટે બુદ્ધિ એ કુદરતની અમૂલ્ય ગિફ્ટ છે એમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિ એટલે શું? બુદ્ધિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? વૃદ્ધિ અને વિકાસ, આમાં શું તફાવત છે? આ બધી બાબતો આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે આપણે વિચારીએ અને જો કહેવું હોય તો કહી શકીએ કે બુદ્ધિ એટલે વિચારવાની શક્તિ. અને એ વિચારવાની શક્તિથી, તર્ક કરવાની શક્તિથી વ્યક્તિ પોતાની વૃદ્ધિ કરે છે અને વિકાસ કરે છે. હવે આ બે શબ્દો વૃદ્ધિ અને વિકાસ એ સમાન લાગતા શબ્દો એ કંઈક અંશે બહુ મોટો ભેદ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાનમાં પરીક્ષાલક્ષી ખૂબ જ મહત્ત્વનો ટૉપિક વૃદ્ધિ અને વિકાસ એ આપણે જોવાનો છે. તો આપણે વૃદ્ધિ અને વિકાસની બાબત એ જોઈએ. અહીંયા આ બે શબ્દો વૃદ્ધિ અને વિકાસ એ સમાન લાગતા શબ્દો છે. હવે આ જે સમાન લાગતા શબ્દો છે તે કંઈક અંશે ભેદ ધરાવે છે. વૃદ્ધિ અને વિકાસ. હવે વૃદ્ધિ કોને કહેવાય અને વિકાસ કોને કહેવાય એ આજે આપણે સમજવાનું છે. અને વૃદ્ધિ અને વિકાસ એ શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં એ કેવી રીતે એનું જોડાણ રહેલું છે એ આપણે જોવાનું છે. તો ચાલો આ બંને વચ્ચેની ભેદરેખા આપણે જોઈએ. પ્રથમ વૃદ્ધિની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે આપણે વૃદ્ધિ, વધવું આ શબ્દો પ્રયોજતા હોઈએ છીએ. હવે વૃદ્ધિ એક્ઝેક્ટ કોને કહેવાય? તો વૃદ્ધિ એટલે કદ, ઊંચાઈ, વજન અને લંબાઈ આમાં થતો માપી શકાય તેવો વધારો કે ઉમેરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વ્યાખ્યામાં કેટલાક શબ્દો એ ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. વૃદ્ધિ એટલે શરીરના કદ, ઊંચાઈ, આકાર, વજનમાં થતો પ્રમાણમાં માપી શકાય તેવો, જોઈ શકાય તેવો વધારો કે ઉમેરો એને કહેવાશે વૃદ્ધિ. હવે વૃદ્ધિમાં કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એક તો વૃદ્ધિ જે છે તે માપી શકાય. અહીંયા માપી શકાય શબ્દ એ ધ્યાનમાં રાખવાનો છે. માપી શકાય, વધારો કે ઉમેરો. સામાન્ય રીતે આપણે કેટલીક વખતે કોઈક નાના બાળકને જોયો હોય, માની લો કે 5-6 વર્ષના બાળકને જોયું હોય. આજે 5-6 વર્ષના બાળકને જોયું, તમે કોઈક સંબંધીના ઘરે ગયા અને 5-6 વર્ષના બાળકને જોયું. આજે જોયું અને 2 વર્ષ પછી એને જુઓ છો, 2 વર્ષ પછી, તો તમે સાહજિક રીતે, સહજ રીતે એ બોલી ઉઠશો
કે ઓહો આ તો કેટલો મોટો થઈ ગયો, મેં તો તને 2 વર્ષ પહેલાં જોયો હતો, એ વખતે બહુ જ નાનો હતો, અત્યારે કેટલો મોટો થઈ ગયો. આ તમે વૃદ્ધિ એ પ્રત્યક્ષ જોઈ શક્યા. હવે વૃદ્ધિ એ પ્રત્યક્ષ જોઈ શક્યા અને તમે એમ કહ્યું કે કેટલો મોટો થઈ ગયો, તો આ શું છે, તો શરીરમાં થતું એના શરીરમાં વૃદ્ધિ થઈ, શરીરમાં કંઈક ઉમેરો થયો અને એ ઉમેરો તમે માપ્યો 2 વર્ષ પહેલાં અને 2 વર્ષ પછી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કદ, ઊંચાઈ, વજન કે લંબાઈમાં પ્રમાણમાં માપી શકાય તેવો વધારો કે ઉમેરો તેને કહેવાશે વૃદ્ધિ. આ સ્પષ્ટ છે. ત્યારબાદ વિકાસ. હવે વૃદ્ધિ અને વિકાસ વ્યાખ્યા પરથી તમે એનો ડિફરન્સ સમજી શકશો કે વિકાસ એટલે શું. તો વિકાસ એટલે આકૃતિ, સ્વરૂપ કે બંધારણમાં, આકૃતિ, સ્વરૂપ કે બંધારણમાં થતો એવો ફેરફાર કે જેને કારણે કાર્યરીતિમાં સુધારો થાય, જેને કારણે કાર્યરીતિમાં સુધારો થાય. હવે તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો કે વૃદ્ધિ જે હતી તે શરીરના અંગોમાં થતો ફેરફાર હતો. અહીંયા શું છે, તો કાર્યરીતિમાં સુધારો થવો એની વાત છે, એને કહેવાય વિકાસ. વિદ્યાર્થી મિત્રો, કોઈક બાળક હોય, 6-7 વર્ષનું માની લો કે બાળક છે કોઈ, અને એને સાયકલ ચલાવતા આવડતી નથી, કેમ કે એના સાયકલના પેન્ડલ સુધી એના પગ પહોંચી શકે તેમ નથી, કેમ કે એના શરીરનો એટલો વિકાસ થયો નથી કે એ સાયકલ ચલાવી શકે. પણ થોડાક સમય પછી સાયકલ ચલાવવાની એ પ્રેક્ટિસ કરે અને થોડાક સમય પછી પેન્ડલ સુધી જ્યારે એનો પગ પહોંચે અને એ સાયકલ ચલાવતા શીખી જાય. હવે તમે વિચારો કે આમાં વૃદ્ધિ તમે કોને કહેશો અને વિકાસ કોને કહેશો? સ્પષ્ટ છે, વ્યાખ્યા પરથી તમે આનો જવાબ આપી શકો કે પેન્ડલ સુધી જે પગ પહોંચ્યા એના પગની લંબાઈ વધી એટલે શરીરનું કદ વધ્યું, એને આપણે કહીશું વૃદ્ધિ. અને એ શરીરનું જે કદ વધ્યું એના કારણે એ સાયકલ ચલાવતા શીખ્યો, એ બાળક જે છે તે સાયકલ ચલાવતા શીખ્યો, એટલે સાયકલ ચલાવતા શીખ્યો એને કહેવાય વિકાસ. એટલે કાર્યરીતિમાં એનો સુધારો થયો. પેન્ડલ સુધી પગ નહોતા પહોંચી શકતા ત્યારે બાળક એ સાયકલ બરાબર ચલાવતો નહોતો, એને પાછળથી કોઈકને પકડવું પડતું હતું. પણ જેવો એના શરીરમાં ફેરફાર થયો અને એની કાર્યરીતિમાં એટલે કે સાયકલ ચલાવવાની રીતિમાં ફેરફાર થયો, એટલે એમ કહેવાશે કે બાળકે વિકાસ કર્યો. કોઈક બાળકને તમે 10 વર્ષનું બાળક હોય અને કોઈક બાળકને તમે 10 વર્ષના કોઈક બાળકને તમે કોઈક કોયડો ઉકેલવા માટે આપો છો. હવે એની બુદ્ધિનો વિકાસ એટલો બધો થયો નથી કે તમે આપેલો કોયડો એ ઉકેલી શકે, પણ થોડાક સમય પછી એ શિક્ષણ મેળવીને, તર્ક શક્તિનું જ્ઞાન પ્રાપ્ત કરીને એની બુદ્ધિની કાર્યરીતિમાં એટલો સુધારો થશે, એટલો વધારો થશે કે એ થોડાક સમય પછી એ કોયડો ઉકેલી શકશે. તો બુદ્ધિમાં ફેરફાર થયો, એના કદ, આકાર, વજનમાં ફેરફાર થયો, એની ઉંમરમાં ફેરફાર થયો, તો એ વૃદ્ધિ કહેવાશે. અને કોયડો ઉકેલતા શીખ્યો તો એ વિકાસ કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્પષ્ટ છે, 2 ઉદાહરણ પરથી તમને અહીંયા ખ્યાલ આવી જ ગયો હશે કે વૃદ્ધિ એટલે શું, તો શરીરના અંગોમાં થતો ફેરફાર, અને વિકાસ એટલે શું, તો શરીરના અંગોમાં ફેરફાર થવાના કારણે કાર્યરીતિમાં ફેરફાર થાય, કાર્યરીતિ સુધરે, સુધારો થાય એમાં, તો એને કહેવાશે વિકાસ. આ કોન્સેપ્ટ તમને ખબર પડી ગયો હશે વૃદ્ધિ અને વિકાસનો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. વૃદ્ધિ કોને કહેવાય અને વિકાસ કોને કહેવાય? વારંવાર પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો આમાં આવે છે વૃદ્ધિ અને વિકાસમાં, એટલે આ વ્યાખ્યાઓને તમે ખાસ વ્યવસ્થિત રીતે સમજી લેજો. વિદ્યાર્થી મિત્રો, ગોખવા કરતાં સમજવા ઉપર વધારે ભાર આપવો જોઈએ, કેમ કે ગોખેલું એ લાંબા સમય સુધી યાદ રહેતું નથી, જ્યારે સમજેલું એ લાંબા સમય સુધી યાદ રહે છે.
એટલે જો તમે કોન્સેપ્ટ સમજ્યા હશો તો તમને યાદ રાખવામાં તકલીફ પડશે નહીં. બીજો, વૃદ્ધિ અને વિકાસનો તફાવત. આ વ્યાખ્યા પરથી, વૃદ્ધિ અને વિકાસની જે આપણે વ્યાખ્યા જોઈ એ વ્યાખ્યા પરથી આપણે આગળનો મુદ્દો જોઈએ કે વૃદ્ધિ અને વિકાસ વચ્ચે શું તફાવત છે એ આપણે જોવાનો છે. હવે આ તફાવતમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકશો કે અહીંયા વૃદ્ધિ અને નીચે વિકાસ આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોશો કે અહીંયા છે કે વૃદ્ધિ કુદરતી રીતે વધારો થાય છે. વૃદ્ધિમાં કુદરતી રીતે વધારો થાય છે. શરીરના અંગોમાં થતો ફેરફાર, શરીરનું કદ, વજન, આકાર, આ કુદરતી રીતે જ એમાં વધારો થાય છે, બદલાવ થાય છે. એમાં પ્રયત્નની જરૂર પડતી નથી. જ્યારે વિકાસ જે છે એ શારીરિક અને માનસિક ફેરફારોના એકીકરણ દ્વારા ક્ષમતા પ્રાપ્ત કરવી પડે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ ધ્યાનમાં રાખજો, ક્ષમતા પ્રાપ્ત થાય છે. બરાબર. શારીરિક અને માનસિક જે વિકાસ થયો, વૃદ્ધિ, શારીરિક અને માનસિક જે વૃદ્ધિ થઈ, એ શારીરિક અને માનસિક એના એકીકરણ દ્વારા ક્ષમતા પ્રાપ્ત કરવી પડે છે. મેં તમને હાલ જ ઉદાહરણ આપ્યું, સાયકલ ચલાવતા શીખવું. તો સાયકલ ચલાવતા બાળક એમને એમ નથી શીખ્યો, તો એના શરીરના અંગોમાં ફેરફાર થયો, વૃદ્ધિ થઈ, એની બૌદ્ધિક ક્ષમતામાં વૃદ્ધિ થઈ, એટલા માટે એ સાયકલ ચલાવતા શીખી શક્યો. એટલે શું થયું? તો સાયકલ ચલાવવાની એને ક્ષમતા પ્રાપ્ત કરી, તો એટલા માટે એને વિકાસ કહેવાશે. બરાબર. એટલે આ પહેલો ફેરફાર, તફાવત. ત્યાર પછી વૃદ્ધિ એટલે કદમાં થતો ફેરફાર. વૃદ્ધિ એટલે કદમાં થતો ફેરફાર. વિકાસ એટલે વ્યવસ્થિત અને સર્વાંગી ફેરફારોની પરંપરા. વ્યવસ્થિત અને સર્વાંગી ફેરફારોની પરંપરા. અહીંયા ધ્યાનમાં રાખવા જેવી શબ્દો, અહીંયા વ્યવસ્થિત અને સર્વાંગી ફેરફારો. ફેરફારો જે થાય છે, વિકાસની જે ક્ષમતાઓ પ્રાપ્ત થાય છે તે વ્યવસ્થિત હરોળમાં થાય છે. દાખલા તરીકે પ્રથમ સાયકલ ચલાવતા શીખવું, સાયકલમાં પહેલાં નાની સાયકલ ચલાવતા શીખવું, પછી મોટી સાયકલ ચલાવતા શીખવું, સાયકલ પરથી કોઈ મોપેડ ચલાવતા શીખે, પછી બાઇક ચલાવતા શીખે, પછી ગાડી ચલાવતા શીખે. આ રીતે વ્યવસ્થિત એના ફેરફારો થાય છે. સર્વાંગી ફેરફારો થાય છે, સમગ્ર ફેરફારો થાય છે એના વૃદ્ધિની સરખામણીમાં. એટલા માટે વૃદ્ધિ એ કદમાં થતો ફેરફાર છે અને વિકાસ એ વ્યવસ્થિત અને સર્વાંગી ફેરફારની પરંપરા છે. ત્યારબાદ બીજો તફાવત, વૃદ્ધિમાં વિકાસનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, જો વૃદ્ધિ થઈ હોય તો વિકાસ થયો જ છે એમ કહી શકાય નહીં. વૃદ્ધિમાં વિકાસનો સમાવેશ થતો નથી. એટલે કે બાળકનું અથવા તો વ્યક્તિનું શરીર, કદ અને વજન વધ્યું હોય તો વિકાસ થઈ જ ગયો એમ ના કહી શકાય. જ્યારે વિકાસમાં વૃદ્ધિનો સમાવેશ થાય છે. અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો શબ્દો. કોઈક બાળક 15 વર્ષનું થયું અને એને સાયકલ ચલાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી દીધી છે. ક્ષમતા એ સાયકલ ચલાવતા શીખે તેટલું શરીરનો આકાર, વજન, કદ પ્રાપ્ત કરી દીધું છે, એટલે કે વૃદ્ધિ થઈ ગઈ છે. પણ એવું જરૂરી નથી કે એને સાયકલ ચલાવતા આવડી જ જાય. અહીંયા વૃદ્ધિમાં વિકાસનો સમાવેશ થતો નથી. માની લો કે એની વૃદ્ધિ થઈ ગઈ છે એટલે એને એ આવડતું જ હોય એવું માની લેવાય નહીં. જ્યારે વિકાસમાં વૃદ્ધિનો સમાવેશ થાય છે. માની લો કે એને સાયકલ ચલાવતા આવડી ગઈ કોઈક બાળકને, તો સમજી લેવાનું કે એના શરીરમાં પહેલાં વૃદ્ધિ થઈ હોય તો જ એને સાયકલ ચલાવતા આવડે. એટલે વિકાસમાં વૃદ્ધિનો સમાવેશ થશે પણ વૃદ્ધિમાં વિકાસનો સમાવેશ થતો નથી. આ એક અગત્યની બાબત. ત્યારબાદ શરીરના અવયવોમાં પુખ્તતા પ્રાપ્ત થતાં વૃદ્ધિ અટકી જાય છે. વૃદ્ધિ જે છે એ આજીવન ચાલતી પ્રક્રિયા નથી. શરીરના અવયવોમાં પુખ્તતા પ્રાપ્ત થઈ જાય એટલે એક સ્ટેજ ઉપર આવીને વૃદ્ધિ અટકી જાય. વ્યક્તિની હાઇટ જે છે એ અમુક ઉંમર સુધી વધતી જાય, પછી અમુક ઉંમર થાય એટલે એ હાઇટ વધે નહીં, એ અટકી જાય, એટલી ને એટલી જ રહે. પછી
વધતી જ જાય એવું બનતું નથી. એટલે એ વૃદ્ધિ અટકી જાય છે અમુક સ્ટેજ ઉપર આવીને. જ્યારે વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. એ જે વૃદ્ધિ થઈ એમાંથી વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. વિકાસની પ્રક્રિયા જે છે એ વણથંભી ચાલ્યા જ કરે છે, જીવંત પર્યંત ચાલ્યા કરે છે. જીવંત પર્યંત વ્યક્તિ કંઈક ને કંઈક કૌશલ્યો શીખી શકે છે, નવું કંઈક શીખી શકે છે. એટલે એમ કહી શકાય કે વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે, જ્યારે વૃદ્ધિ એ પુખ્તતા પ્રાપ્ત થતાં એ અટકી જાય છે. આ મુખ્ય એનો તફાવત. ત્યારબાદ વૃદ્ધિ પ્રત્યક્ષ જોઈ શકાય અને અનુભવી શકાય છે. વૃદ્ધિ જે છે એ પ્રત્યક્ષ જોઈ શકાય છે અને અનુભવી શકાય છે. કોઈક બાળકમાં અથવા કોઈક વ્યક્તિમાં શરીરના અવયવોમાં જો ફેરફાર થયો હોય તો એ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. પહેલાં આવો દેખાતો હતો ને હવે આવો દેખાય છે, એ આપણે જોઈ શકીએ છીએ, પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. એમાં કોઈ પ્રયોગ કરવાની જરૂર નથી. જ્યારે વિકાસ એ વ્યક્તિની પ્રવૃત્તિઓને આધારે માપી શકાય છે. વૃદ્ધિ તો થઈ, પણ વ્યક્તિએ વૃદ્ધિની સાથે વિકાસ કર્યો છે કે નહીં તે વ્યક્તિની પ્રવૃત્તિઓને આધારે માપી શકાય છે. તો જ ખબર પડે કે વૃદ્ધિની સાથે વિકાસ થયો છે કે નહીં. બરાબર. આપણામાં એક કહેવત હતી વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર હશે. આપણા વડીલો કહેતા કે ભણ્યા પણ ગણ્યા નહીં. આ તમે એક કહેવત સાંભળી હશે, દરેકે સાંભળી હશે. ભણ્યા પણ ગણ્યા નહીં. એનો મતલબ શું થાય? થોડુંક આ કહેવત જે છે એ આના સાથે થોડીક મેચ થાય છે, એટલે મેં તમને વાત કરી કે ભણ્યા પણ ગણ્યા નહીં. ભણ્યા ખરા, ડિગ્રી પ્રાપ્ત કરી, પણ આવડતું કશું નથી, પ્રેક્ટિકલ આવડતું કશું નથી. એટલે ભણ્યા પણ ગણ્યા નહીં. સેમ વસ્તુ અહીંયા છે કે વૃદ્ધિ કરી, વૃદ્ધિ પ્રાપ્ત કરી, શરીર અંગ અવયવોમાં વધારો કર્યો, પણ વિકાસ કર્યો નહીં. આવું બની શકે. બરાબર. અને વિકાસ કર્યો છે કે કેમ તે માપન દ્વારા ખબર પડે. એની માપણી કરવી પડે. અને માપણી કેવી રીતે થાય? વર્તન પરિવર્તન થયું છે કે કેમ એ કેવી રીતે થાય? તો એ કાર્યરીતિ દ્વારા થાય. અહીંયા વ્યક્તિની પ્રવૃત્તિઓને આધારે, એટલે કાર્યરીતિના આધારે વર્તન પરિવર્તન થયું છે કે નહીં એ ખબર પડે. એટલે ભણવાની સાથે ગણવાનું કામ થયું છે કે નહીં તે આના ઉપરથી ખબર પડશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. એટલે આ એક તફાવત. આટલા તફાવત એ વૃદ્ધિ અને વિકાસ. હવે તમને કોન્સેપ્ટ ક્લિયર થયો હશે કે વૃદ્ધિ કોને કહેવાય અને વિકાસ કોને કહેવાય. મિત્રો, વૃદ્ધિ અને વિકાસ એ શબ્દો સમાન લાગે છે, પણ એની વચ્ચે ભેદરેખા છે, એ આપણે જોઈ. હવે વૃદ્ધિ અને વિકાસના કેટલાક સિદ્ધાંતોની ચર્ચા આપણે આજે નેક્સ્ટ ટોપિકમાં કરવાની છે. કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી. વિકાસ એ સામાન્યથી વિશિષ્ટ બાબતો તરફ પ્રવર્તે છે. સામાન્યથી વિશિષ્ટ બાબતો તરફ એ વિકાસ જાય છે. પહેલાં કોઈપણ વ્યક્તિ એ સામાન્ય બાબતો શીખે છે, ત્યાર પછી ધીમે ધીમે વિશિષ્ટ કૌશલ્યો તરફ જાય છે. બરાબર. અહીંયા દાખલા તરીકે પ્રથમ આંખો હાથ હલાવે છે બાળક. આ બાળકની વાત કરેલી છે. જે તાજું જન્મેલું જે બાળક હોય, નવજાત શિશુ જે હોય એની વાત કરેલી છે. નવજાત બાળક એ પ્રથમ આંખો હાથ હલાવતા શીખે છે, પછી કોણી હલાવે છે, ત્યારબાદ કાંડા અને છેલ્લે આંગળાના સ્નાયુઓ હલાવતા શીખે છે. આંગળાના સ્નાયુઓ નવજાત શિશુ હલાવતા શીખતું નથી. એ મુઠ્ઠી વાળેલું હોય છે તો એ આંગળા હલાવતા શીખતું નથી. બરાબર. ધીમે ધીમે એ સ્ટેપ બાય સ્ટેપ એ કૌશલ્યો શીખે છે. એવી જ રીતે આ મેં તમને એક નવજાત શિશુનું ઉદાહરણ આપ્યું છે. એવા ઘણા બધા કૌશલ્યો છે કે જે ધીમે ધીમે પ્રાપ્ત થાય છે. પહેલાં સામાન્ય કૌશલ્ય પ્રાપ્ત થાય, પછી એ જ કૌશલ્ય એ વિશિષ્ટ તરફ શીખવાની પ્રક્રિયા એ જાય છે. એટલે
વિકાસ એ સામાન્યથી વિશિષ્ટ બાબતો તરફ પ્રવર્તે છે. ત્યારબાદ વિકાસના સાતત્યનો સિદ્ધાંત. બરાબર, સાતત્ય. વિકાસ જે છે એ સાતત્યપૂર્ણ રીતે થાય છે. મેં તમને હાલ વાત કરી કે જન્મથી મૃત્યુ પર્યંત કોઈને કોઈ દિશામાં વ્યક્તિનો વિકાસ એ ચાલતો જ રહે છે. એટલે વિકાસ જે છે એ સાતત્યપૂર્ણ રીતે એ આજીવન ચાલતી પ્રક્રિયા છે એમ કહી શકાય. ત્યાર પછી વારસા અને વાતાવરણની આંતરક્રિયાનો સિદ્ધાંત. ખૂબ જ અગત્યની બાબત છે. અહીંયા કોઈ પણ વિકાસ એ વારસા અને વાતાવરણની સહભાગી આંતરક્રિયાનું પરિણામ હોય છે. વિકાસ જે છે એ વિકાસમાં કેટલીક બાબતો વારસાગત હોય છે. વારસો એટલે માતા પિતા તરફથી જનીન તત્વો જે મળે છે એ વારસો. એ વારસાગત બાબતો એ બાળકોના વિકાસ ઉપર અસર કરે છે અને એ વિકાસનું પરિણામ એ બને છે. એટલે વારસો અને વાતાવરણની સહભાગી એક વિકાસ ઉપર બે બાબતો અસર કરશે. વારસો પણ અસર કરે અને વાતાવરણ, બાળકને વાતાવરણ કેવું મળ્યું છે તે પણ અસર કરશે. મનોવિજ્ઞાનમાં તમે બીએડમાં અને પીટીસીમાં પણ આવતું હતું, એક દળ જોડિયા બાળકો અને દ્વિદળ જોડિયા બાળકો એનો અભ્યાસ એ મનોવૈજ્ઞાનિકોએ કરેલો છે. અને આ બાળકો ઉપર જે અભ્યાસ કર્યો એમાં એવો અભ્યાસ હતો કે સમાન વારસાવાળા બાળકો એનો અભ્યાસ કર્યો અને વારસો જુદો જુદો હોય પણ એ બંનેને વાતાવરણ એક મળેલું હોય આવા બાળકોનો પણ અભ્યાસ કર્યો. અને મનોવૈજ્ઞાનિકોએ તારણ એવું કાઢ્યું કે વિકાસની પ્રક્રિયા ઉપર વારસો પણ અસર કરે છે અને વાતાવરણ પણ અસર કરે છે. જો સમૃદ્ધ વારસો મળ્યો હોય અને સારામાં સારું વાતાવરણ મળ્યું હોય તો વિકાસ જે છે એ ઉચ્ચ કોટીનો સારામાં સારો થાય છે. જો વારસો થોડો સમૃદ્ધ પ્રાપ્ત ના થયો હોય અને વાતાવરણ સમૃદ્ધ મળ્યું હોય તો વિકાસ સામાન્ય થાય છે, મધ્ય સ્તરનો થાય છે. એટલે કહેવાનો મતલબ એ કે આ બંનેમાંથી કોઈ પણ એકની અસર જો અસામાન્ય રીતે બાળક પર થાય તો બાળકની વિકાસ પ્રક્રિયા ઉપર એ સીધી અસર એ થશે. એટલે અહીંયા વારસો અને વાતાવરણની આંતરક્રિયાનો સિદ્ધાંત એ કહેવા માગશે. ચોથી બાબત છે સમાન વિકાસ તરેહનો સિદ્ધાંત. બરાબર, સમાન વિકાસ તરેહનો સિદ્ધાંત. દરેક માનવ જાતિમાં વિશ્વમાં બધે વિકાસની તરેહ એક જ સ્વરૂપની હોય છે. વિકાસની તરેહ જે છે એ સમાન એક જ તરેહની હોય છે. એક જ પ્રક્રિયામાં વિકાસ થતો હોય છે. શિશુ અવસ્થા, બાલ્ય અવસ્થા, તરુણાવસ્થા, ત્યાર પછી યુવા અવસ્થા, પુખ્તાવસ્થા, વૃદ્ધાવસ્થા, પ્રૌઢાવસ્થા, આ બધી જ આ બધા જ જે જીવનના સ્ટેજ છે તે તમામ સ્ટેજ ઉપર વિકાસની પ્રક્રિયા એ તમામ જગ્યાએ એક જ સ્તરે થતી હોય છે. એક જ વિકાસની તરેહનો સિદ્ધાંત એ લાગુ પડતો હોય છે. ત્યારબાદ વિકાસની સમગ્રતાનો સિદ્ધાંત. વિકાસ જે છે એ બધા પ્રકારના વિકાસ એક સાથે થતા જ રહે છે અને એકબીજા પર અસર જન્માવતા રહે છે. આ ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, એક વિકાસ સાથે બીજો વિકાસ જોડાયેલો હોય છે. એક વિકાસ સાથે બીજો વિકાસ એ જોડાયેલો હોય છે અહીંયા. એટલે એક કૌશલ્ય બીજા કૌશલ્ય સાથે જોડાયેલું હોય છે. અહીંયા ખાસ મેં તમને હાલ વાત કરી એ ફરીથી પાછું એનું એ જ ઉદાહરણ હું રિપીટ કરું છું કે જેને સાયકલ ચલાવતા આવડતું હોય તેને મોપેડ ચલાવતા જલ્દી શીખી શકાય. અહીંયા શું થયું તો સાયકલ ચલાવવાનો જે કાર્યરીતિ હતી એ મોપેડ ચલાવવાના કાર્યરીતિ સાથે એ જોડાય એટલે અભિસંધાન થયું તેનું. એટલે વિકાસની સમગ્રતાનો સિદ્ધાંત એટલે વિકાસ જે છે એકબીજા સાથે એક વિકાસ અન્ય વિકાસ સાથે જોડાયેલો રહેશે. ત્યારબાદ વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત. કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે એ વિકાસની બાબતમાં સંપૂર્ણપણે સમાનતા હોતી નથી. આ ખાસ અગત્યનું વિદ્યાર્થી મિત્રો, અગાઉના આપણે વિડીયો લેક્ચરમાં વર્ગની વાત કરી હતી, વર્ગ શિક્ષણની વાત કરી હતી. એમાં મેં આ મુદ્દાની ચર્ચા કરી હતી કે એક વર્ગમાં 30 વિદ્યાર્થીઓ બેઠા હોય તો દરેકની વિકાસ તરેહ જુદી જુદી હોય છે.
બાળકોમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. સેમ વસ્તુ અહીંયા છે કે વિકાસની બાબતમાં વ્યક્તિ વચ્ચે વિકાસની બાબતમાં સંપૂર્ણપણે સમાનતા હોતી નથી. કોઈક વ્યક્તિ એ વિકાસ ફાસ્ટ કરે, કૌશલ્ય જલ્દી શીખે, કાર્યરીતિમાં નિપુણ જલ્દી થઈ જાય, જ્યારે કેટલાક વ્યક્તિ જે છે એ ધીમે ધીમે શીખે, કેટલાક વ્યક્તિને બહુ જ વાર લાગે, કેટલાક વ્યક્તિ ન પણ શીખે. એટલે વિકાસની તરહ જે છે એમાં સમાનતા હોતી નથી. ત્યારબાદ અસમાન વિકાસનો સિદ્ધાંત. બરાબર, અસમાન વિકાસનો સિદ્ધાંત દરેક એક વર્ષના ગાળામાં કે પાંચ વર્ષના ગાળામાં વિકાસનો દર એક સરખો રહેતો જ નથી. અહીંયા અસમાન વિકાસ દરનો સિદ્ધાંત છે કે વિકાસ જે છે, બાળક જેમ નાનું બાળક હોય તેને કંઈક નવું કૌશલ્ય શીખવું હોય તો એ જલ્દી શીખી જાય છે. અહીંયા અસમાન વિકાસ દરનો સિદ્ધાંતની વાત કરું છું ત્યાં સુધી નાનું બાળક હોય તો એ કોઈ પણ કૌશલ્ય જલ્દી શીખે છે, પણ એ જ કૌશલ્ય તમે કોઈ પુખ્ત વ્યક્તિને અથવા તો પ્રૌઢ ઉંમરની વ્યક્તિને શીખવવા જાઓ તો વાર લાગશે. આનું કારણ કે અસમાન વિકાસ દરનો સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે. એટલે દર ઉંમરે વિકાસની તરહ જે છે એમાં ભિન્નતા હોય જ છે. ત્યારબાદ વિકાસ અંગે પૂર્વકથનનો સિદ્ધાંત. વિકાસ અંગે પૂર્વકથનનો સિદ્ધાંત. આનુવંશિકતા અને વાતાવરણની જાણકારી હોય તો વ્યક્તિના વિકાસ સંબંધી આગાહી કરવી શક્ય બને છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું કે જો વારસા અને વાતાવરણની પ્રોપર માહિતી હોય તો બાળકના વિકાસ અંગે આગાહી કરી શકાય છે કે બાળક ભવિષ્યમાં કેવો વિકાસ કરશે, કેવા કૌશલ્યો શીખી શકશે, એને કેવું વાતાવરણ મળશે તો એ કેવો વિકાસ કરશે. આવી આગાહી કરી શકાય છે, પણ એનું વાતાવરણ અને વારસાની પ્રોપર માહિતી હોય તો એ શક્ય બને છે. હમણાં મેં તમને એક દરજોડિયા બાળકો અને દ્વિદરજોડિયા બાળકોની વાત કરી તો એમાં મનોવૈજ્ઞાનિકોએ આ કરીને બતાવેલું છે. એટલે પૂર્વકથનનો સિદ્ધાંત અહીંયા લાગુ પડશે. આ આપણે જોયા 8 બાબતો વિકાસની તરહ અંગેના. હવે વિવિધ વિકાસના અર્થ અને પાસા. વિકાસ જે છે તે અનેક પ્રકારના હોય છે. હવે આ જુદા જુદા પ્રકારના જે વિકાસ છે એની આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ, પહેલો શારીરિક વિકાસ. શારીરિક વિકાસ કોને કહેવાય? હવે શારીરિક વિકાસ તમે આમાં શબ્દ પરથી ખ્યાલ આવશે કે શરીરના અંગોમાં જે ફેરફાર થાય એને શારીરિક વિકાસ કહેવાશે. જોઈએ, શારીરિક વિકાસ એટલે શરીરના વિવિધ અંગોના કદ, વજન, ઊંચાઈ અને આકારમાં ઉંમરના વધવા સાથે થતો વધારો કે વૃદ્ધિ એને શારીરિક વિકાસ કહેવાશે. હવે શારીરિક વિકાસમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો અહીંયા ઊંચાઈ, વજન, કદ, શરીરના પ્રમાણમાં અવયવોના કદનું પ્રમાણ, મસ્તિષ્ક, હાડકાં, મજ્જા, દાંત, રુધિરાભિસરણ તંત્ર, પાચન તંત્ર, શ્વાસ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો બહાર દેખાતા અવયવો અને શરીરના આંતરિક અવયવો આ બંને આવી જશે. બરાબર, અહીંયા તમે જોશો તો આ બધા આંતરિક અવયવો આ બધા આવી જશે. બરાબર, એટલે શારીરિક વિકાસમાં એ બાહ્ય અંગોનો વિકાસ અને આંતરિક અંગોનો વિકાસ આ બંનેનો સમાવેશ એમાં થઈ શકશે. અને આ પહેલો વિકાસ શારીરિક વિકાસ. બીજો છે લૈંગિક વિકાસ, જેને આપણે જાતીય વિકાસ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિના જાતીય અવયવોના વિવિધ અંગોના કદમાં વૃદ્ધિ થઈ જાતીય વૃત્તિના ઉદ્ભવ દ્વારા પ્રજોત્પત્તિ ક્ષમતા પ્રાપ્ત કરવી. જાતીય વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે શબ્દ પરથી ખ્યાલ આવશે લૈંગિક અથવા જાતીય વિકાસમાં જાતીય અંગોમાં થતો વિકાસ એ એટલે જાતીય વિકાસ, લૈંગિક વિકાસ. એ અંગોના વિકાસ દ્વારા પ્રજોત્પત્તિની ક્ષમતા પ્રાપ્ત કરવી તેને કહેવાય જાતીય વિકાસ. બરાબર, એટલે આ વિકાસનો બીજો પ્રકાર. ત્યાર પછી ચેષ્ટા વિકાસ. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષામાં પૂછાતો હોય છે ચેષ્ટા વિકાસ. અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. ચેષ્ટા વિકાસ કોને કહેવાય? તમે શબ્દનું સ્પષ્ટીકરણ ખાસ ધ્યાનમાં લેવું. ચેષ્ટા વિકાસ એટલે ચેષ્ટાત્મક વર્તનનો
વિકાસ જેમાં ઝડપ, ચોકસાઈ, અવયવો વચ્ચે સંકલન, હલનચલન અને કાર્યોનો વિકાસ થાય એને કહેવાય ચેષ્ટાત્મક વિકાસ. બરાબર. જુદા જુદા અવયવોનું સંકલન કરીને કોઈ કૌશલ્ય પ્રાપ્ત કરતા શીખવું એને કહેવાય ચેષ્ટાત્મક વિકાસ. હવે અહીંયા ચેષ્ટાત્મક વિકાસના માં 3 બાબતોનો સમાવેશ થાય છે. એમાં સ્થૂળ ચેષ્ટાઓ, સૂક્ષ્મ ચેષ્ટાઓ અને સંકુલ ચેષ્ટાઓ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં કોઈ એક ઉદાહરણ આપેલું હોય છે અને એ ઉદાહરણ એ સ્થૂળ ચેષ્ટાનું છે, સૂક્ષ્મ ચેષ્ટાનું છે કે સંકુલ ચેષ્ટાનું છે એ તમારે જણાવવાનું હોય છે. આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. એટલે ચેષ્ટાત્મક વિકાસમાં ધ્યાન આપજો કે પહેલી છે સ્થૂળ ચેષ્ટા. સ્થૂળ ચેષ્ટાઓ એટલે બેસવું, ચાલવું, દોડવું, કૂદવું, રમવું, આને કહેવાય સ્થૂળ ચેષ્ટા. આ સ્થૂળ ચેષ્ટા એટલે જે સામાન્ય આપણી જે હલનચલનની પ્રક્રિયાઓ છે એને સ્થૂળ ચેષ્ટા કહેવાશે. આપણે ચાલીએ છીએ, દોડીએ છીએ, બેસીએ છીએ, આ બધી સ્થૂળ ચેષ્ટામાં આવી જશે કે જેને તાલીમ લેવાની જરૂર હોતી નથી. એને કહેવાય સ્થૂળ ચેષ્ટાઓ. બીજી ચેષ્ટાઓ છે સૂક્ષ્મ ચેષ્ટાઓ. દાખલા તરીકે લખવું, વાંચવું, આ બધું જે છે એ સૂક્ષ્મ ચેષ્ટાઓમાં આવી જશે. થોડી ઘણી તાલીમ લેવી પડે એને કહેવાય સૂક્ષ્મ ચેષ્ટાઓ. અને સંકુલ ચેષ્ટાઓ. બરાબર. અહીંયા સંકુલ ચેષ્ટાઓ એમાં દાખલા તરીકે ક્રિકેટમાં બોલિંગ કરવી તો એને સંકુલ ચેષ્ટાઓ. વિદ્યાર્થી મિત્રો, સંકુલ ચેષ્ટાઓ જે છે એક પ્રકારનું કૌશલ્ય છે, કૌશલ્ય પ્રાપ્ત કરવું. બરાબર. કબડ્ડી રમવી તો એ સંકુલ ચેષ્ટામાં આવી જશે. ક્રિકેટમાં બોલિંગ કરવી તો એ સંકુલ ચેષ્ટામાં આવી જશે. કોઈ સરસ મજાનું ગીત ગાવું આ યોગ્ય આરોહ અવરોહ સાથે, કોઈ શાસ્ત્રીય સંગીત શીખવું તો એ સંકુલ ચેષ્ટામાં આવી જશે. કોઈ ચોક્કસ કૌશલ્ય પ્રાપ્ત કરવું કે એ બધા વ્યક્તિઓ કૌશલ્ય પ્રાપ્ત કરી શકતા નથી તો આ જે છે એ સંકુલ ચેષ્ટામાં આવી જશે. જ્યારે સૂક્ષ્મ ચેષ્ટાઓમાં શું આવશે તો થોડી ઘણી તાલીમની જરૂર પડે અને એ તાલીમ દ્વારા એ શીખી શકાય. તો એ લખવું, વાંચવું, આ બધી તાલીમ લેવાની જરૂર પડે તો એને સૂક્ષ્મ ચેષ્ટાઓમાં ગણી શકાય. અને સ્થૂળ ચેષ્ટાઓ એટલે જે આપણી રોજબરોજની સામાન્ય હલનચલનો અથવા સામાન્ય ક્રિયાઓ છે તેને એ સ્થૂળ ચેષ્ટાઓ ગણી શકાશે, જે આપણા દૈનિક જીવનમાં આપણે બધા કરીએ છીએ. બરાબર. અહીંયા ખાસ ચેષ્ટા ફરીથી જોઈ લેજો કે ચેષ્ટા વિકાસ એટલે ચેષ્ટાત્મક વર્તનનો વિકાસ જેમાં ઝડપ, ચોકસાઈ, અવયવો વચ્ચે સંકલન, હલનચલન અને કાર્યોનો વિકાસ થાય છે એને ચેષ્ટાત્મક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. ત્યારબાદ સાંવેગિક વિકાસ. સાંવેગિક અથવા સંવેગ અથવા આવેગ એને સાંવેગિક વિકાસ તરીકે ઓળખવા. વ્યક્તિને એકંદરે હચમચાવી મૂકનારો તીવ્ર ખળભળાટ છે. બરાબર. જે મૂળે માનસિક છે અને જેમાં વર્તન, ચેતના, અનુભવ અને આંતરિક ક્રિયાઓ સમાયેલા હોય છે. બરાબર. ચોક્કસ પ્રકારના આવેગોનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ક્રોધ, ભય અહીંયા આપેલા છે. ક્રોધ, પ્રેમ, ઈર્ષા, સહાનુભૂતિ, ચિંતા, આનંદ, બીક, જાતીયતા, આ બધા આવેગો છે. ભયનો આવેગ. બરાબર. તમે સામે કોઈ અંધારામાં જતા હોય અને સામે ઓચિંતાનું કંઈક દેખાય તમને તો ઓચિંતાનું તમે ચોંકી જાઓ છો અને ભય અનુભવો છો. બરાબર. તો એ ભયનો આવેગ ગણાશે. બરાબર. ચિંતા તમારામાં ઉદ્ભવ છે તો ભયનો આવેગ. ઓચિંતું કોઈ ઘટના એવી બને છે અને તમે ક્રોધિત થાવ છો તો એ ક્રોધનો આવેગ, ચિંતાનો આવેગ, સહાનુભૂતિનો આવેગ, આ બધા જે છે એ આવેગો છે, સંવેગો છે. એટલે આ આવેગોનો વિકાસ એ અમુક ઉંમરે એ પ્રાપ્ત થાય છે. બરાબર. બીજું માનસિક અથવા બૌદ્ધિક વિકાસ. માનસિક અથવા બૌદ્ધિક વિકાસ બુદ્ધિ, અભિયોગ્યતા, સ્મૃતિ, તર્ક, વિચાર, ભાષા, ખ્યાલો વગેરેનો ક્રમિક વિકાસ થઈ અમુક ઉંમરે પરિપક્વતાએ પહોંચવાની અને વૃદ્ધાવસ્થામાં તેમાં ક્રમશઃ ઘટાડો થવાની ક્રિયા. બરાબર. અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, વૃદ્ધાવસ્થામાં
ક્રમશઃ ઘટાડો થવાની ક્રિયા. બરાબર. એક ઉંમરે એ પરાકાષ્ઠાએ હોય, બુદ્ધિ, અભિયોગ્યતા, તર્ક, વિચાર, ભાષા, ખ્યાલો, આ બધાનો વિકાસ એ અમુક ઉંમરે એકદમ એનો વિકાસ થયો હોય અને ત્યાર પછી જેમ જેમ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતી જાય અને શરીરના અવયવો ક્ષીણ થતા જાય તેમ તેમ આ જે માનસિક અને બૌદ્ધિક વિકાસ જે છે તે ઓછો થતો જાય છે. હવે આ કયો વિકાસ? તો બુદ્ધિ, સમસ્યા ઉકેલની ક્ષમતા, સર્જનાત્મક વિચારણા. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, વિચારણા નહીં, સર્જનાત્મક વિચારણા એટલે કંઈક નવી વિચારણા. સર્જનાત્મક વિચારણા એટલે કંઈક નવું સર્જન કરવાની વિચારણા, એને કહેવાય સર્જનાત્મક વિચારણા. બરાબર. સ્મૃતિ, સ્મૃતિનો વિકાસ. સ્મૃતિ એટલે યાદ રાખવું. બરાબર. ચિંતન, તર્ક, અભિયોગ્યતા, ભાષા વિકાસ, આ બધા જે છે એ માનસિક અથવા બૌદ્ધિક વિકાસના ઉદાહરણો છે. બૌદ્ધિક વિકાસ, માનસિક વિકાસમાં શું આવે? તો આટલી બાબતો એ માનસિક અને બૌદ્ધિક વિકાસમાં આવી શકે. આ બાબતોમાં ક્ષમતા પ્રાપ્ત કરવી એનો મતલબ બૌદ્ધિક ક્ષમતા પ્રાપ્ત કરવી, માનસિક ક્ષમતા પ્રાપ્ત કરવી. ત્યાર પછી સામાજિક વિકાસ. સામાજિક વિકાસ એટલે અહીંયા તમે શબ્દ પરથી ખ્યાલ આવશે, સામાજિક વિકાસ એટલે વ્યક્તિની સમાજના સભ્ય તરીકે કામ કરવાની શક્તિમાં વધારો થવો, સામાજિક વર્તનના સ્વરૂપો પ્રાપ્ત કરવા, પોતાની જાત સાથે અનુકૂલન સાધવું તથા બીજાઓ સાથે રહેતા શીખવું એટલે સામાજિક વિકાસ. બરાબર. સામાજિક વિકાસમાં વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને સહકાર, સ્પર્ધા, સહાનુભૂતિ, સામાજિકતા, અભિરુચિઓ, વલણો, મૂલ્યો, ધોરણો, આદર્શો, આ બધા સામાજિક વિકાસના ઉદાહરણ છે. સામાજિક વિકાસમાં આ બધી ક્ષમતા પ્રાપ્ત કરાય ત્યારે સામાજિક વિકાસ થયો એમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિ જ્યારે બીજાઓ સાથે અનુકૂલન સાધતા શીખે, વ્યક્તિ જ્યારે બીજાઓ સાથે રહેતા શીખે, વ્યક્તિ જ્યારે સમાજ અને સંસ્કૃતિના મૂલ્યો શીખે ત્યારે એમ કહી શકાય કે એ સામાજિક વિકાસ કરી રહ્યો છે. એટલે સામાજિક વિકાસમાં આટલી બાબતોનો સમાવેશ થશે. આપણે જોયું કે વિકાસના પ્રકારો. વિકાસ એ શારીરિક વિકાસ હોય, બૌદ્ધિક વિકાસ હોય, જાતીય વિકાસ હોય, સામાજિક વિકાસ હોય, આટલા વિકાસના પ્રકારો જોયા. ત્યારબાદ વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો. વિદ્યાર્થી મિત્રો, વૃદ્ધિ અને વિકાસ પર કયા કયા પરિબળો એ અસર જન્માવે છે અને કયા કયા પરિબળો એવા છે કે વૃદ્ધિ અને વિકાસ ઉપર કંઈક ને કંઈક અસર મૂકે છે, છાપ મૂકે છે, એટલે એ આપણે જોવાના છીએ. સૌથી પહેલું આનુવંશિકતા. આનુવંશિકતા જન્મ સમયે આપણે હાલ જ વાત કરી આનુવંશિકતાની. જન્મ સમયે વ્યક્તિને તેના મા બાપ અને પૂર્વજો પાસેથી જે પ્રાપ્ત થાય ગુણ લક્ષણો એ એટલે આનુવંશિકતા કહેવાશે. આનુવંશિકતાની અસર વૃદ્ધિ અને વિકાસ ઉપર ખૂબ જ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આનુવંશિકતાના કારણે શારીરિક ભિન્નતા એ બાળકમાં જોવા મળે છે. આનુવંશિકતાના કારણે બૌદ્ધિક ભિન્નતા એ જોવા મળે છે. માતા પિતાના વિચારો, બુદ્ધિ, શરીર, આનો વારસો બાળકમાં આવે છે અને એના કારણે બૌદ્ધિક, શારીરિક, માનસિક આ બધી જ પ્રકારની ભિન્નતામાં એ આનુવંશિકતા અસર કરે છે. વિદ્યાર્થી મિત્રો, માતા અને પિતાનો ચામડીનો કલર એ બાળકોમાં આવે છે. માતા અને પિતામાં કોઈ રોગ હોય કોઈ પૂર્વજોના તો એ પણ બાળકમાં આવે છે. વૈચારિક બાબતો એ બાળકમાં વારસાગત રૂપે આવે છે. કાર્યરીતિ, ભાષા, બોલચાલની પદ્ધતિ આ બધું જે છે એ બાળકોને માતા પિતા તરફથી વારસામાં મળે છે. એટલે આ પૂર્વજો પાસેથી જે વારસો પ્રાપ્ત થાય તે એટલે આનુવંશિકતા, અને આનુવંશિકતાની અસર વૃદ્ધિ અને વિકાસ પર પડે છે. માતા અને પિતામાંથી કોઈકની જો ઊંચાઈ એ નીચી હોય અથવા વધારે હોય તો બાળકની ઊંચાઈ પણ નીચી હશે અથવા વધારે હશે. માતા અને પિતામાંથી કોઈકની આંખ, માતાની આંખનો કલર એ ભૂરો હોય
તો બાળકની આંખનો કલર પણ ભૂરો આવશે, ફૂલ ચાન્સીસ છે. એટલે આ શું થયું? તો વૃદ્ધિ એના ઉપર અસર થઈ. કોઈક માતા પિતા, દાખલા તરીકે ક્રિકેટરનું બાળક એ ક્રિકેટની ક્ષમતા જલ્દી પ્રાપ્ત કરી શકે. કોઈક સંગીતકાર હોય તો સંગીતકારનું બાળક એ સંગીતની ક્ષમતા એ જલ્દી પ્રાપ્ત કરી શકે. કરે જ એવું નથી, પણ જલ્દી પ્રાપ્ત કરી શકે, એના કૌશલ્યો જલ્દી શીખી શકે. તો આ વિકાસ પર અસર થઈ. એટલે વૃદ્ધિ અને વિકાસમાં એ આનુવંશિકતા એ ખૂબ જ મહત્ત્વનો ભાગ એ ભજવે છે. એટલે વારસો જેટલો મજબૂત તેટલી વૃદ્ધિ અને વિકાસ એ મજબૂત. ત્યારબાદ વાતાવરણ. જનીન તત્વો સિવાયના વ્યક્તિને પ્રભાવિત કરનારા બધા જ પરિબળો એટલે વાતાવરણ. જનીન તત્વો સિવાયના જેટલું બાહ્ય વાતાવરણ છે, વાતાવરણમાં શું આવશે? તો કૌટુંબિક વાતાવરણ આવશે, સામાજિક વાતાવરણ આવશે, અડોશ પડોશનું વાતાવરણ આવશે, મિત્ર વર્તુળનું વાતાવરણ આવશે, શાળા કોલેજનું વાતાવરણ આવશે. આ તમામ પ્રકારના વાતાવરણ, સાંસ્કૃતિક વાતાવરણ આવશે. આ તમામ પ્રકારના વાતાવરણ એ વૃદ્ધિ અને વિકાસ પર અસર કરશે એ નક્કી છે. એટલે જનીન તત્વો સિવાયના વ્યક્તિને પ્રભાવિત કરતા જેટલા પરિબળો છે એ એટલે વાતાવરણ. હવે વાતાવરણને બે ભાગમાં વહેંચવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખજો, વાતાવરણને જન્મ પૂર્વેનું અને જન્મ પછીનું. જન્મ પૂર્વેનું વાતાવરણ એટલે ગર્ભાવસ્થાનો જે સમય હોય છે, માતાનો જે ગર્ભાવસ્થાનો જે સમય હોય છે તેને જન્મ પૂર્વેનું વાતાવરણ કહેવાશે. એટલે ગર્ભાવસ્થા દરમિયાન માતાના વિચારો, માતાની કાર્યરીતિ, આ બધાની અસર એ બાળક પર પડતું હોય છે. અને એટલા માટે જ આપણી સંસ્કૃતિમાં કહેવાય છે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાએ સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, વડીલો તરફથી કહેવામાં આવે છે. એનું કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન માતાના વૈચારિક બાબતોની અસર એ બાળક પર પડતી હોય છે. એના માતા જે ખોરાક લે એની અસર પણ એ બાળક પર પડતી હોય છે. એટલે આ બધું વાતાવરણ એ અસર કરે છે, એટલે જન્મ પૂર્વેનું વાતાવરણ કહેવાશે. ત્યાર પછી જન્મ પછીનું વાતાવરણ. જન્મ પછીનું વાતાવરણ એટલે કયું? તેમાં ત્રણ ભાગ છે: આંતરિક, ભૌતિક અને સામાજિક. આંતરિક વાતાવરણ એટલે બાળકના શરીરનું પોતાનું આંતરિક વાતાવરણ એ અસર કરશે. ભૌતિક વાતાવરણ એટલે આજુબાજુનું જે ભૌતિક વાતાવરણ છે એ અસર કરશે. અને સામાજિક વાતાવરણ એટલે એ જે સંસ્કૃતિમાં, જે સમાજના જે મૂલ્યોમાં રહે છે એ સામાજિક વાતાવરણ એ બાળકની વૃદ્ધિ અને વિકાસમાં અસર કરશે. બરાબર. તમે અહીંયા ખાસ જોશો કે હિમાચલ પ્રદેશ રાજ્યનું બાળક અને તામિલનાડુ રાજ્યનું બાળક એ ઝડપથી ઓળખાઈ જશે. અરુણાચલ પ્રદેશનું બાળક અને ગુજરાતનું બાળક એ તરત જ ઓળખાઈ જશે. તો આ બંને વચ્ચે ડિફરન્ટ પડ્યો, ભેદ પડ્યો, તરત જ ખબર પડી જાય કે આ ભાઈ અરુણાચલ પ્રદેશનું છે ને આ ગુજરાતનું બાળક છે. તો આનું કારણ શું વિદ્યાર્થી મિત્રો? તો આનું કારણ જે છે એ આજુબાજુનું જે ભૌતિક વાતાવરણ છે તે. ભારતનું બાળક અને નેપાળનું બાળક એ ઓળખાઈ જશે. તેનું કારણ તો એનું જન્મ પછીનું જે આંતરિક, ભૌતિક, સામાજિક જે વાતાવરણ મળેલું છે તેનું કારણ એ ઊભું થશે. વાતાવરણને મુખ્ય બે ભાગમાં આ રીતે વહેંચવામાં આવે છે: જન્મ પૂર્વેનું અને જન્મ પછીનું. જન્મ પછીમાં આંતરિક, ભૌતિક, સામાજિક. ત્યાર પછી મનોવિકાસના તબક્કા. ખૂબ જ અગત્યનો મુદ્દો છે, ખૂબ જ નાનો છે, પણ આમાંથી એક પ્રશ્ન એ વારંવાર પૂછાતો હોય છે: મનોવિકાસના તબક્કા. હવે મનોવિકાસના તબક્કા તમે આ રીતે જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, કેટલા વર્ષથી
કેટલા વર્ષ સુધી કયો તબક્કો કહેવાશે એ પરીક્ષામાં પૂછાતું હોય છે અને દર વખતે આનો એક પ્રશ્ન હોય જ છે. હવે મનોવિકાસના તબક્કા તમારે સમજવાના છે. ગર્ભ બંધાય ત્યારથી જન્મ સુધી તો એને કયો તબક્કો કહેવાશે? તો ગર્ભાવસ્થા કહેવાશે. જન્મથી 2 વર્ષ તો એને શિશુ અવસ્થા કહેવાશે. જન્મથી 2 વર્ષ એને શિશુ, ધ્યાનમાં રાખજો, બાળક નહીં કહેવાય, શિશુ કહેવાશે. 2 થી 5 વર્ષ એને બાળક કહેવાશે. ત્યારબાદ 6 થી 11 વર્ષ એને કિશોર અવસ્થા કહેવાશે. હવે આપણી પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું 11 થી આ જે છે 11 થી 14 વર્ષ અને 14 થી 18 વર્ષ. હવે પરીક્ષામાં કેવી રીતે પ્રશ્નો પૂછાય છે એ પણ ધ્યાનમાં રાખજો. 11 થી 14 વર્ષ પૂર્વ તરુણાવસ્થા અથવા કુમારાવસ્થા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તરુણાવસ્થાના 2 ભાગ પાડેલા છે. આમ તરુણાવસ્થા જે છે એ 11 થી 18 વર્ષ એ તરુણાવસ્થા કહેવાશે. પણ તરુણાવસ્થામાં 2 ભાગ છે, 11 થી 14 અને 14 થી 18. 11 થી 14 જે છે પૂર્વ તરુણાવસ્થા કહેવાશે, કુમારાવસ્થા કહેવાશે, અને 14 થી 18 વર્ષ જે છે એ મુખ્ય તરુણાવસ્થા કહેવાશે. ત્યારબાદ 19 થી 24 વર્ષ યુવાવસ્થા, 25 થી 40 વર્ષ પુખ્તાવસ્થા, 40 થી 60 વર્ષ પ્રૌઢાવસ્થા, અને પછી 60 થી મૃત્યુ સુધી એ વૃદ્ધાવસ્થા. ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે આ વસ્તુ યાદ રાખવાની છે. પરીક્ષામાં વારંવાર પૂછાય છે તો આ અથવા આનાથી ઉપર, કેમ કે આપણે અહીંયા શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં એ બાળકોનો અભ્યાસ કરવાનો છે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો. જો તરુણાવસ્થા એની ઉંમર પૂછાય, માત્ર તરુણાવસ્થા લખેલું હોય તો એ 11 થી 18 વર્ષ આવશે. પણ જો ક્લિયરિફિકેશન કરેલું હોય કે પૂર્વ તરુણાવસ્થા અથવા મુખ્ય તરુણાવસ્થા, તો તમારે અહીંયા વિભાજન કરવું પડશે કે ભાઈ પૂર્વ તરુણાવસ્થા એ 11 થી 14 વર્ષ અને મુખ્ય તરુણાવસ્થા 14 થી 18 વર્ષ. એટલે આપણે જે ટેટ 2 એનો જે અભ્યાસ કરવાનો છે, ટાટનો જે અભ્યાસ કરવાનો છે, તે તરુણાવસ્થાના બાળકોનો અભ્યાસ કરવાનો છે. એટલે પરીક્ષામાં તરુણાવસ્થાની ઉંમર એ વધારે પૂછાતી હોય છે. ઓકે, તો આપણે આ જોયા મનોવિકાસના તબક્કા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક જોયો એ ટોપિક એ ખૂબ જ પરીક્ષાલક્ષી મહત્ત્વનો છે. વૃદ્ધિ અને વિકાસ. તમને ખ્યાલ આવી ગયો હશે કે વૃદ્ધિ અને વિકાસમાં શું ડિફરન્ટ છે, એને કઈ કઈ બાબતો અસર કરે છે, વૃદ્ધિ અને વિકાસ પર અસર કરનારા પરિબળો કયા છે, અને મનોવિકાસના તબક્કા એ આપણે જોયા. આ લેક્ચર એ તમારે નોટ્સ સ્વરૂપે લખાયેલું હોવું જોઈએ અને તૈયાર પણ હોવું જોઈએ. આપણે નેક્સ્ટ ટાઈમ નવા ટોપિક સાથે મનોવિજ્ઞાનમાં એ મળીશું. નમસ્કાર, જય હિન્દ.